રાજ્યમાં કયું મંદિર આવેલું છે? થઈ ગયો, હવે આવજો. હવે તમે ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. હાલો જલ્દી ફટાફટ બધાનો અવાજ હોય. તમે હવે આવું ફરીથી પણ પાછો વિડીયો આવશે. હાલો જોઈ લીધો, લઈ લીધો. લેવાઈ ગયો. તો તમને કીધું આપણે ક્યાં ચેપ્ટર નંબર 13 ચેપ્ટર નંબર 12 ચેપ્ટર નંબર 13 ચેપ્ટર નંબર 13 પછી 10 14 ચેપ્ટર નંબર 13 10 ચેપ્ટર નંબર 2 12 એવું 12 પણ જો આ રીતે આપણો આ વિડીયો પૂરો થાય છે. અથવા જો થોડીક મિસ્ટેકમાં તમને ત્રણ વિડીયો બની ચૂક્યા હશે તો મને માફ કરશો. મારે એક વાત પતાવવું તો પણ થોડીક મિસ્ટેકના કારણે આવું કરવું પડ્યું. પણ છતાં જો હવે આ ચેનલને લાઈક કરી દો, શેર કરી દો ને સબસ્ક્રાઈબ કરી દો. અને મસ્ત ફેક્ટરીને સબસ્ક્રાઈબ કરી દો. આપણે કેટલું સબસ્ક્રાઈબ કરવા છે? કેટલી છે? 49. તો કરી દો મારા ભાઈ. તમે બધા હારા હશો, તમે મારો વિડીયો જોયો છે એટલે તમે કરી દો. તો આ રીતે આપણો વિડીયો પૂરો કરી દે. તમે વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તમે જે સ્ક્રીનશોટ લીધા છે તે નકશાની તમે પ્રેક્ટિસ કરજો પડે. અને ચોક્કસ તમે આ જેટલા તમે 8 નકશા કર્યા હશે તેમાંથી તમે પૂરું ધ્યાનથી કર્યું હશે તો તમારે 4માંથી 4 રોકી જશે. હા ને આ જો જે સંજ્ઞા સૂચિ કીધી છે તે કરવાનું ભૂલતા નહીં. અને આ રીતે આપણો વિડીયો પૂરો કરી છે. કાલ પણ એક નેક્સ્ટ વિડીયો આવશે. કાલે આપણે ABCD જોઈશું. તમે આજ નકશા તો શીખી ગયા. જો હા, તમને એ પણ એક વાત કરી દો. એક મિનિટ. વાત કરી દો. મને વેલો કઈ નહીં લખ દો સાઈડમાં. જો હા, કેટલાક વિદ્યાર્થીઓને એવું પ્રશ્ન થતું હોય છે કે વિભાગ એકો હોય, વિભાગ A, B, C 4 વિભાગ હોય. એમ પૂછવું કે 4 વિભાગમાંથી આપણે બીમાં જો આપણે જોતા હોય, માર્ક 2માંથી 2 જોતા હોય, 2માંથી 2 જોતા હોય તો આપણે કેટલા મુદ્દા લખવા પડે? તો તમને કહી દઉં 4 લખવા પડે. તો આપણે કેટલા લખાય કહું? 9 લખાય. સાહેબ તમે કેમ કહો 9? કારણ કે અમે બોર્ડ પરીક્ષામાં તમે ઓનલાઈન દેખાડી શકતા નથી. જો પહેલાં એમ બધાને કીધેલું જ હોય છે બોર્ડ પરીક્ષાવાળાએ કે જો તમે આટલું કરો, તમે જો 9 મુદ્દા લખ્યા, 8 થી 9 સોરી 6 થી 7 6 થી 8 મુદ્દા લખ્યા હોય તો તમારે એમાં 2માંથી 2 આપી દેવા. અને આમાં 9 થી સોરી એવું કીધું છે બોર્ડવાળાએ 5 થી 6 મુદ્દા લખ્યા તો આપી દેવું. કારણ કે જો તમે 5-6 મુદ્દા લખ્યા હોય ને તો 4 મુદ્દા લખે તો 2 માર્ક આપે. પણ તો જો એક મુદ્દો ખોટો પડ્યો હોય અથવા 2 મુદ્દા ખોટા પડ્યા પણ 2 આપણે સામમાં લખ્યા હોય તો પછી સાચો પડે. એટલે મુદ્દા કેટલા લખવા તમારે? 6. પછી સેક્શન Cમાં તમારે લખવા 8 થી 9. કેટલા? ચેપ્ટર 2માં જો કહી દઉં, ચેપ્ટર 2માં 5 થી 6 મુદ્દા, આમાં 8 થી 9 મુદ્દા
અને આમાં 12 થી 15 મુદ્દા લખવા જોઈએ, જેથી તમને આવું લખો તો તમને માર્ક મળી જાય. તો આપણે 6 રાખવા, આમાં 9 લખવા અને આપણે 15 લખવા, જેથી તમારે તમે જે સેક્શનમાં તમારે 24 માર્ક હોય, 24 માર્ક આવી ગયા હોય તો તમારે કેટલા માર્ક થાય? 80 તમને માર્ક મળી જાય છે. તો આ વિડીયો આપણે આ રીતે આપણો વિડીયો પૂરો કરીએ છીએ. જો તમને વિડીયો સારો લાગે તો ચેનલ કરી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.